i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દાસા ગામમાં તળાવની સુવિધાથી સજ્જ કરશે લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ સિંગવડ તાલુકાના દાસા ગામમાં આવેલા તળાવને આધુનિક સુવિધાથી સજ્જ કરવા માટે ગુજરાત નિગમ દ્વારા ₹242.92 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જ્યારે સાંસદ અને ધારાસભ્ય આવી પહોંચતા ફટાકડા ફોડી ઢોલ વગાડી સ્વાગત કરવામાં આવ્યું। દાસા તળાવ પર કામ શરૂ કરવા માટે વૈદિક મંત્ર સાથે બ્રાહ્મણ દ્વારા વિધિ કરવામાં આવી, નારિયેળ વેરવામાં આવ્યું। મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા। મહેમાનોને ફુલાર સાપો બાંધી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય વિજયાભાઈ ભુરિયા, સરપંચ રમીલાબેન સીકે, કિશોરી મહંદાસ સાહેબ, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો, શિક્ષકગણ, કાર્યરત આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। દાસા ગ્રામ પંચાયત વર્ષોથી ગ્રામજનો હળીમળી સમરસ કરવા બદલ સંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।